હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, ચલો નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 5.3 એમાં 3 દાખલા જોયા હતા. એમાં ત્રીજા દાખલામાં 10 દાખલા હતા. એમાંથી 8, 9 અને 10 તમને જાતે ગણવા આપ્યા હતા. આઈ હોપ, હું ધારી લઉં કે તમે લોકોએ ગણી નાખ્યા છે, બરાબર. તો હું આગળ વધું દાખલા નંબર 4માં. દાખલા નંબર 4 એમાં શું કીધું જુઓ, તો કે સમાંતર શ્રેણી 9, 17, 25 અપ ટુ ના કેટલા પદોનો સરવાળો 636 થાય. 636 સરવાળો આપ્યો છે, શ્રેણી આપી છે આપણને સમાંતર. સમાંતર શ્રેણી આપી છે 9, 17, 25. 9, 17, 25 અપ ટુ એના કેટલા પદોનો સરવાળો, એટલે એનો સરવાળો આપણને આપી દીધો છે SN. ધારો કે n પદનો સરવાળો, એવો આપણે ધારી લઈએ. ધારો કે n પદોનો સરવાળો 636 છે. કેટલા પદનો સરવાળો ધારી લીધો? n. તો આપણે n મેળવવાનું છે. કેટલા પદોનો સરવાળો 636 હશે, બરાબર. તો Sn બરાબર આપણને આપ્યું છે, આપણું સૂત્ર છે Sn ઇઝ ઇક્વલ ટુ n/2. ભૂલી ન ગયા હોય તો તમે, બરાબર, n/2 2a વત્તા n-1 ઇન્ટુ d. આ સૂત્ર છે. તો એમાં પ્રથમ પદ એ આપણને ખબર છે a બરાબર 9. શ્રેણી આપી છે, એમાં પ્રથમ પદ a બરાબર 9. પછી d તફાવત એટલે બીજું પદ માઇનસ પેલું પદ, એટલે કેટલા આવશે? તફાવત 8, બરાબર. અને Sn ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યા છે 636. તો આ બધી કિંમત છે આપણે આમાં મૂકી દઈએ. મેળવવાનું છે આપણે n ની કિંમત છે એ આપણે શોધવી છે. ચલો, તો Sn ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 636 ઇઝ ઇક્વલ ટુ n આપણે મેળવવાનો છે n/2 ઇન્ટુ 2 ઇન્ટુ a કેટલો છે? 9 પ્લસ n મેળવવાનો છે -1 ઇન્ટુ d કેટલો છે? 8. રેડી? ચલો સાદુરૂપ આપતા જઈએ. 636 બરાબર આ 2 છે, અહીંયા આગળ 2 અને અહીંયા આગળ 8. 8 ગુણ્યા 8 એટલે 2 ગુણ્યા 4. તો અહીંથી 2 કોમન નીકળે છે, અહીંથી 2 કોમન નીકળે. તો n/2 ઇન્ટુ 2 કોમન કાઢું તો અહીંયા કેટલા વધશે? 9 પ્લસ અહીંયા 4 ઇન્ટુ n-1. આવડે ને સાદુરૂપ આપતા? તો બરાબર, 2 કોમન કાઢ્યા છે એટલે અહીંયા વધશે 4, એટલે 4 ને આગળ લખ્યું છે n-1. ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી, એટલે પેલા 4 લખો પછી લખો, એનો કોઈ વાંધો નથી ગુણાકાર માટે. અને સરવાળા માટે પણ ક્રમનું મહત્વ નથી. તફાવત હોય ભાગાકારમાં તો જોવાનું આવતું નથી, બરાબર. ચલો, તો 636 બરાબર 2 કેન્સલ થઈ ગયું. તો અહીંયા વધ્યો n ઇન્ટુ અહીંયા 9 પ્લસ 4 ને અંદર ગુણાવું તો 4n-4. તો કેટલા આવશે જુઓ તો જોઈ. 636 બરાબર n ગુણ્યા 9 -4 એટલે 5. એટલે પેલા લખું 4n પ્લસ 5. 9 માંથી 4 જાય એટલે 5. તો હજી સાદુરૂપ આપીએ 636 n ને અંદર ગુણાવું એટલે 4n² પ્લસ 5n. ચલો હવે શું કરીશ? આ બધું આ બાજુ લઈ આવીશ, અથવા તો આને પેલી બાજુ જોવા દો. એટલે 4n² પ્લસ 5n માઇનસ 636 બરાબર 0. આ આપણને સમીકરણ મળ્યું, દ્વિઘાત સમીકરણ. તો એના અવયવીકરણ ભાગલા પાડીને રાજ કરો. તો ચલો ભાગલા પાડવા છે. આ બેનો ગુણાકાર અને એના જે ભાગ પાડીએ એ આ સંખ્યા મળવી જોઈએ. બાદબાકી કરો કે સરવાળો કરો, 5 મળવા જોઈએ. તો હું ભાગ પાડું, જુઓ. 636 છે એને હું લખી શકું 53 ગુણ્યા 12. અને આ બાજુ આપ્યા છે 4, તો 4 ને લખાય 4 × 4. આ ભાગ પાડવાની રીત શું આવડવી જોઈએ? 53 ગુણ્યા 12 એટલે 636. 12 × 5 = 60 એટલે 600 અને 12 × 36 636.
અને 4 એકુ 4. આના ભાગ પાડ્યા આપણે. આ બેયનો ગુણાકાર કરો અને આ બેયનો કરો તો આ ગુણાકાર મળ્યો આપણને 53. 53 એકુ 53. પછી અહીંયા આવશે 48. તો 53 - 48 એટલે 5 મળે છે. તો આપણે જોઈએ છે 5. બરાબર. તો ભાગ પડી ગયા અવયવ. ચલો કેટલા આવશે? 4n² પ્લસ 53 રાખશું ને, પ્લસ 53, કેમ કે પ્લસ 5 જોઈએ છે આપણે. તો પ્લસ 53n માઇનસ 48n માઇનસ 636 બરાબર 0. ઓકે, ચલો હવે શું કરશું? તો કે પેલા બે પદ જે છે એમાંથી n કોમન નીકળે છે, એટલે n કોમન કાઢવું એટલે 4n પ્લસ 53 53. પછી બીજામાંથી માઇનસ કોમન કાઢી. શું કામ? તો કે આ બે પદ છે એ પ્લસ છે. જુઓ તો અહીંયા બે માઇનસમાંથી હું માઇનસ કેટલા કોમન કાઢું? તો કે -12 કોમન કાઢું તો 12 ચોકું 48 એટલે અહીંયા 4n અને અહીંયા આગળ પ્લસ 53. 12 ગુણ્યા 53 એટલે 636 ઇઝ ઇક્વલ ટુ 0. -12 કોમન કાઢ્યા છે. તો તેથી આખામાંથી 4n પ્લસ 53 કોમન કાઢું તો અહીંયા વધશે n અને અહીંયા -12 બરાબર 0. ચલો બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે હોય? તો કે પેલું 0 હોય અથવા બીજી સંખ્યા 0 હોય. જ્યારે બે સંખ્યાનો ગુણાકાર 0 ની વાત આવે તો બેમાંથી એક 0 હોય તો જ 0 મળે ગુણાકાર, અને સરવાળા માટે બે 0 હોય તો મળે, એવું યાદ રાખો. ચલો તો અહીંયા આગળ 4n ઇઝ ઇક્વલ ટુ -53. તેથી n ઇઝ ઇક્વલ ટુ -53/4. હવે તમને કહું તો આ n છે એ કેટલો મળ્યો આપણને? 53/4. અને અહીંયા જોઈએ n તો 12. 12 પેલી બાજુ જાય માઇનસ તો એ પ્લસ થઈ જાય. બરાબર. તો n બરાબર 12 મળ્યું ને, n બરાબર -53/4 મળ્યું. પરંતુ n એ પદની સંખ્યા દર્શાવે છે જે ક્યારેય ઋણ કે અપૂર્ણાંક ન હોઈ શકે. બરાબર. n છે એ કોણ છે? પદની સંખ્યા. તો પદની સંખ્યા આપણે આગળ એક દાખલામાં વાત કરી હતી કે પદની સંખ્યા ક્યારેય ઋણ ન હોય અને ક્યારેય અપૂર્ણાંક ન હોય. તો આ શક્ય નથી. તેથી n બરાબર -53/4 શક્ય નથી. જો એ શક્ય ન હોય તો n બરાબર કેટલા છે? તેથી n બરાબર 12. તો છેલ્લે લખવાનું, કેરી ખાઈ નાખવાની. આમ 12 પદોનો સરવાળો 636 થશે અથવા તો થાય. બરાબર. કેટલા પદોનો સરવાળો? 12 પદોનો સરવાળો 636 થશે. રેડી? તો n મેળવવાનો કીધો તો આપણને, સરવાળો આપ્યો હતો અને n મેળવવાનું હતું. ઓકે, તો આ રીતે સૂત્ર આના જ આવશે. સરવાળાનું સૂત્ર હોય તો આ હોય, ને પદનું સૂત્ર કયું છે આપણી પાસે? an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ખાસ આ બે સૂત્ર યાદ રાખવાના છે તમારે. આ બે સૂત્ર ઉપર આખો બધો ખેલ છે, આખો આ ચેપ્ટરની રમત એ બધી આ બે સૂત્ર ઉપર છે મોસ્ટ ઓફ. બરાબર. કંઈક આપ્યું હોય ને કંઈક મેળવવાનું કીધું હોય. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. દાખલા નંબર 5. એમાં શું કીધું? તો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદને આપણે શેના વડે દર્શાવીએ? a વડે. a બરાબર 5. અંતિમ પદ એટલે l અથવા તો an વડે દર્શાવીએ આપણે. l અથવા તો an બરાબર કેટલું આપ્યું છે? તો કે 45. અંતિમ પદ 45 આપ્યું છે અને સરવાળો 400 છે. અને સરવાળો એટલે sn. સરવાળાને શેના વડે દર્શાવીએ આપણે? sn ઇઝ ઇક્વલ ટુ 400 આપેલું છે. તો મેળવવાનું કીધું આપણને શ્રેણીના પદોની સંખ્યા એટલે કે n. ક્વેશ્ચન માર્ક. n મેળવો અને સામાન્ય તફાવત d મેળવવાનો કીધો છે. ચલો આ બે વસ્તુ મેળવવાની છે આપણે, સામાન્ય તફાવત અને n.
તો શરૂઆત આપણે સરવાળો આપ્યો છે એનાથી કરીએ તો સરવાળાનું સૂત્ર છે Sn = n/2 a + n. કયું સૂત્ર મૂક્યું મેં? છેલ્લું પદ આપણને આપેલું છે અંતિમ પદ, તો એ અંતિમ પદ વાળું સૂત્ર મૂક્યું છે મેં. બરાબર, અંતિમ પદ આપેલું છે આપણને, તો આપણે અંતિમ પદ વાળું સૂત્ર મૂકી દઈએ તો આપણને n મળી જશે. એટલે આ આપ્યું છે 400 બરાબર n શોધવાનું છે /2, એ આપ્યું છે 5 વત્તા અંતિમ પદ આપ્યું છે 45. ચલો તો જોઈએ કેટલા આવશે. 4 આ 2 અહીંયા ગુણાઈ જાય, અથવા તો નામ રાખો તો પણ વાંધો નહીં. 400 બરાબર n/2 અહીંયા થશે 50, 50 ભાગ્યા 2 એટલે 25. એ 25 અહીંયા ગુણાકારમાં પેલી બાજુ જાય એટલે ભાગાકારમાં. હજી એક સ્ટેપ લખું, 400 બરાબર 25n. તો તેથી n બરાબર 400 ભાગ્યા 25, n બરાબર 400 ભાગ્યા 25. તો તેથી n બરાબર કેટલા મળ્યા? 16 ગુણ્યા 25 એટલે 400 થાય. બરાબર, 400 ભાગ્યા 25 એટલે કેટલા આવશે? 16. એટલે પદની સંખ્યા મળી ગઈ આપણને 16. તો આપેલ શ્રેણીમાં કેટલા પદ છે? તેથી આપેલ શ્રેણીમાં 16 પદો છે. તો એ 16 પદ છે એટલે n બરાબર 16 લેવાનું. અંતિમ પદ આપણને આપી દીધું છે, તો અંતિમ પદ વાળું સૂત્ર આપણે ઉપયોગ કરીએ હવે. બરાબર, ચલો an બરાબર a + n - 1 × d. આ d મેળવવા માટે આપણે અંતિમ પદનો ઉપયોગ કરીએ. તો અંતિમ પદ એટલે અહીંયા n બરાબર 16 છે, 16મું પદ. એટલે કેટલું છે 16મું પદ? n બરાબર 45. સીધું લખીએ 45 બરાબર એ પ્રથમ પદ આપેલું છે 5 વત્તા n મળ્યો આપણને 16. n અહીંયા મળ્યો 16, એ મૂકી દો. તો તેથી 45 આ 5 આ બાજુ એટલે -5 બરાબર 16 - 1 એટલે 17d. સોરી 15, સોરી 16 - 1 એટલે 15d. તો અહીંયા આગળ કેટલા આવશે? તો કે 40 બરાબર 15d. તો તેથી d બરાબર તફાવત d બરાબર 40 ભાગ્યા 15. ચલો જોઈએ કેટલા ભાગ આવશે? 5, 8 × 5 = 40 ને 5 × 13 = 15. એટલે તફાવત મળ્યો 8/3 અને પદની સંખ્યા n બરાબર મળી 16. રેડી? ચલો ઈઝી દાખલાઓ છે. દાખલા નંબર 6. શું કીધું દાખલા નંબર 6 માં? જુઓ તો જોઈ. તો કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે, પ્રથમ પદ અને અંતિમ પદ આપી દીધું આની જેમ જ. પ્રથમ પદ a બરાબર કેટલા આપ્યા છે? તો કે 17 આપ્યા છે. અનુક્રમે એટલે પેલા જે આપ્યું એ પ્રથમ પદ ને બીજું આપ્યું એ અંતિમ પદ થશે. બરાબર, પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે એટલે પેલું પ્રથમ પદ એટલે 17. પછી અંતિમ પદ એટલે an અથવા તો આપણે l પણ કહીએ છીએ ને. કેટલા છે? 350 છે. જો સામાન્ય તફાવત ન હોય એટલે d પણ આપી દીધો છે. સામાન્ય તફાવત d પણ આપેલો છે આમાં. તો તેમાં કેટલા પદ હશે? એટલે કે n મેળવવાનું કીધું અને તેમનો સરવાળો કેટલો થશે એટલે Sn સરવાળો પણ મેળવવાનો કીધું. તો d મેળવવા માટે પહેલા તમે જુઓ આ સૂત્ર, એમાં સોરી d આપી દીધું, n મેળવવાનું. તો અહીંયા આગળ n મળી જશે આ સૂત્ર પરથી. તો પેલા આપણે અંતિમ પદ આપેલું છે એના પરથી જઈએ તો an = a + n - 1 × d. તો અંતિમ પદ આપ્યું છે 350 બરાબર એ પ્રથમ પદ 17 પ્લસ n તો શોધવો છે ભાઈ, આપણે n મેળવવાનો છે અને Sn મેળવવાનું છે, સરવાળો. n પદોનો સરવાળો મેળવવાનો છે. ચલો હવે n - 1 × d આપ્યો છે આપણને 9. તો 350 બરાબર 17 પ્લસ આ 9 ને અંદર ગુણાવો એટલે 9n - 9. ચલો તો જોઈ 350 બરાબર 17 અને -9. 17 માંથી 9 જાય એટલે કેટલા વધે? 8 વત્તા 9n. તો 8 આ બાજુ એટલે માઇનસ થશે એટલે 350 - 8 બરાબર 9n. તો તેથી 302 કેટલા આવશે? 42 બરાબર 9n. તેથી n બરાબર 342 ભાગ્યા 9. ચલો n કેટલો થયો?
9 ચોક 36 થઈ જાય એટલે 9 તેરી 27, ત્રણે ભાગ આવશે એટલે અહીંયા 3 27 આમાંથી બાદ કરીએ 34 માંથી એટલે કેટલા આવશે 7, 7 ને ઉપરથી આવ્યા 2 72 એટલે 9 8 72 કેટલા આવશે n બરાબર 38, 342 ભાગ્યા 9 એટલે કેટલા આવશે 38 પદ, એટલે પદની સંખ્યા n મળી ગઈ। ચલો હવે સરવાળો મેળવીએ Sn। હવે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ, જુઓ 2a પ્લસ વાળું લઈએ તો પણ ચાલે, અથવા તો આપણે પેલું પદ પણ આપ્યું છે અને અંતિમ પદ પણ આપ્યું છે એટલે એ લઈ લેવાય, પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે। ચલો કેટલા આવશે Sn સરવાળો મેળવવાનો છે, અહીંયા n બરાબર 38 મળ્યા છે ભાગ્યા 2a પ્રથમ પદ 17 વત્તા અંતિમ પદ 350। તો ચલો કોમેન્ટ આપો આનો આન્સર, સાદરૂપ આપો અહીંયા આગળ, જે કાંઈ ગુણાકાર ભાગાકાર સરવાળો જે કાંઈ હોય એ કરો। 38 ભાગ્યા 2 એટલે 19, આમાં ઉમેરી દો એટલે 367 બરાબર, એને ગુણ્યા 19 એટલે જે જવાબ આવે એ તમે કોમેન્ટમાં પાસ કરો। ચલો ફટાફટ ગુણાકાર સરવાળો કરી સાદરૂપ આપે આનો જવાબ મેળવો। દાખલા નંબર 7, જે સમાંતર શ્રેણીમાં D 7 તફાવત આપી દીધો છે, સમાંતર શ્રેણીનો તફાવત D બરાબર આપ્યો છે 7, 22મું પદ એટલે A22મું પદ 149 હોય તો 22 પદોનો સરવાળો શોધો। 22 પદોનો સરવાળો એટલે શું મેળવવાનું છે S22। તો પેલા તો S22 મેળવવા માટે તફાવત આપણને આપી દીધો છે, 22 પદોનો સરવાળો આપી દીધો, સોરી 22મું પદ આપી દીધું અને 22 પદોનો સરવાળો માંગ્યો, તો પ્રથમ પદની જરૂર પડશે। તો પ્રથમ પદ ક્યાંથી મળશે, તો કે આપેલું છે એના પરથી મળશે આપણને। ચલો જે આપ્યું છે એનાથી સ્ટાર્ટ કરીએ તો A22 બરાબર 149 આપ્યું છે, n બરાબર 22 લેવાના છે, તો અહીંયા આગળ સૂત્ર મૂકવાનું 22મા પદનું, એટલે પ્રથમ પદ વત્તા 22 માઇનસ 1, n એટલે 22 માઇનસ 1 ઇન્ટુ D તફાવત 7 આપેલો છે બરાબર 149। તો તેથી A વત્તા 22 માંથી 1 એટલે 21 ગુણ્યા 7 બરાબર 149। તેથી A પ્લસ 7 દુ 14 એટલે 140 ને 7 147 બરાબર 149। તો તેથી A બરાબર, અને પેલી બાજુ જોવા દો 149 માંથી 147 બાદ કરો એટલે કેટલા વધે 2, તો આપણને પ્રથમ પદ A મળી ગયું। હવે આપણે જઈએ સૂત્ર સરવાળામાં, S22 બરાબર n એટલે 22/2 ગુણ્યા A અને અંતિમ પદ 22મું પદે આપેલું છે, તો આપણે સૂત્ર સીધું લેશું ને n/2, અહીંયા n સૂત્ર મૂકીએ n/2 A પ્લસ L, કેમ કે 22મું પદ આપણને આપી દીધું છે એટલા માટે। તો S22 n બરાબર 22 મૂકી દઈએ તો અહીંયા A પ્રથમ પદ 2 મળ્યું વત્તા અંતિમ પદ કેટલું આપ્યું છે 22મું પદ 149 આપેલું છે। રેડી? તો 22 ભાગ્યા 2 એટલે 11 અને અહીંયા 151, 11 ગુણ્યા 151 કરો। ચલો જવાબ આપો કોમેન્ટમાં ફટાફટ, આનો આન્સર કોમેન્ટ કરો। દાખલા નંબર 8, ચલો એના પછી દાખલા નંબર 8, ઈ પણ બહુ ઈઝી છે, આન્સર તમારે આપવાનો છે આનો S22 કોમેન્ટમાં। ચલો 8મો, સમાંતર શ્રેણીનું ત્રીજું પદ, બીજું પદ અને ત્રીજું પદ અનુક્રમે, બીજું પદ એટલે A2 બરાબર કેટલા આપ્યા છે અનુક્રમે, એટલે પેલા બીજું પદ આપ્યું 14 અને ત્રીજું પદ આપ્યું 18। બીજું પદ અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો પ્રથમ 51 પદોનો સરવાળો શોધો। 51 પદ એટલે n બરાબર 51 આપી દીધા છે, ચલો n બરાબર 51 આપ્યા છે અને 51 પદોનો સરવાળો એટલે S51 મેળવવાનું છે, S51 મેળવવાનું છે। ચલો બીજું પદ એટલે શું થાય, A2 બરાબર પેલું પદ વત્તા તફાવત,
પેલું પદ વત્તા તફાવત એટલે કેટલા આવશે? તેથી અહીંયા આગળ 14 છે એ બીજું પદ, તો a પ્લસ ડી બરાબર 14. આપણી પાસે પ્રથમ પદ નથી અને તફાવત નથી, એટલે આમનામ આવશે આ પરિણામ નંબર 1. ચલો પછી ત્રીજું પદ આપણને આપ્યું છે. ત્રીજું પદ a3 બરાબર કેટલા આપ્યા છે? તો કે a3 બરાબર આપ્યા છે 18. પણ ત્રીજું પદ એટલે તો કે પેલું પદ બીજું પદ વત્તા બીજું પદ એટલે a પ્લસ ડી, બીજું પદ એટલે a પ્લસ ડી વત્તા ડી બરાબર 18. તો આ કેટલા છે? ડી વત્તા ડી 2d, તો a પ્લસ 2d બરાબર 18. તો આ પરિણામ નંબર 2. બીજું પદ અને ત્રીજું પદ એના પરથી આપણને 2 પરિણામ મળ્યા. એ 2 પરિણામ જે છે એને ઉકેલીએ. સમીકરણ 1 અને સમીકરણ 2 ને ઉકાળતા, ચલો ઉકાળો, ગરમ કરો. શું આવશે? પેલું સમીકરણ a વત્તા ડી બરાબર 14 આપ્યું છે અને બીજું a વત્તા 2d બરાબર 18 આપ્યા છે. ઉકાળો, માઇનસ માઇનસ માઇનસ, આ કેન્સલ, d માઇનસ 2d માઇનસ d ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ 18 માઇનસ 4. ઓકે, d ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 4. તફાવત મળ્યો. એને આપણે ક્યાં મૂકશું? 1 માં. તો સમીકરણ 1 પરથી a વત્તા ડી કેટલો છે? 4 અને ઇઝ ઇક્વલ ટુ 14. ચલો ડી 4 છે, પેલી બાજુ જોવા દો એટલે માઇનસ a બરાબર 14 માઇનસ 4 a બરાબર 10. તો પ્રથમ પદ મળી ગયું, તફાવત મળી ગયો. 51 પદનો સરવાળો મેળવવો છે. 51 પદનો સરવાળો એટલે S51 બરાબર 51 ભાગ્યા 2. 51મું પદ આપણને આપેલું નથી એટલે આપણે સૂત્ર છે એ પેલું મૂકવું પડશે. કયું? તો કે 2 ગુણ્યા પ્રથમ પદ કેટલું મળ્યું? 10 વત્તા n 51 માઇનસ 1 ડી તફાવત 4. સૂત્રમાં કિંમત મૂકી. કયું સૂત્ર છે આપણી પાસે? Sn ઇઝ ઇક્વલ ટુ, ચલો Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આની અંદર કિંમત મૂકી જે મારી પાસે છે એની. n આપ્યા છે 51 એટલે 51 મૂક્યા, n બરાબર 51. પછી a અહીંયા મળ્યો આપણને 10, તો a મૂક્યું અને તફાવત d મળ્યો 4. ઓકે, ચલો તો આગળનું સાદું રૂપ તમે જાતે આપી શકો. હવે 51 S51 ભાગ્યા 2 ગુણ્યા 10 દુ 20 વત્તા અહીંયા આગળ 50, 51 માઇનસ 1 એટલે 50 ગુણ્યા 4 5 ચોકું 20 200. તો હવે SN S51 બરાબર 220 ભાગ્યા 2 એટલે 51 ગુણ્યા 110. આપો જવાબ, ગુણાકાર કરો. ચલો આગળ આન્સર તમારે આપવાનો છે. કરો કોમેન્ટ, કેટલો આવશે ગુણાકાર? ચલો દાખલા નંબર 9. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો. 7 પદોનો સરવાળો આપ્યો છે. પ્રથમ 7 પદનો સરવાળો એટલે S7 બરાબર કેટલો આપ્યો છે? 49. અને બીજું શું આપ્યું છે? તો કે 17મું પદ આપ્યું છે 289. સરસ. 17મું પદ એટલે A17 બરાબર 289 આપ્યા છે. તો પ્રથમ n પદોનો સરવાળો શોધો. એટલે પ્રથમ n પદોનો સરવાળો એટલે n મેળવવો પડશે પહેલા તો. બરાબર, તો n મું પદ શું કરવું પડશે પહેલા? પ્રથમ n પદોનો સરવાળો એટલે Sn મેળવવાનું કીધું છે આપણને. Sn n પદોનો સરવાળો Sn. રેડી? ચલો પેલા જે આપણને આપ્યું છે 7 પદનો સરવાળો S7 બરાબર શું લખાય? તો કે 7/2 ગુણ્યા 2a વત્તા 7 માઇનસ 1 ઇન્ટુ ડી. તો આ કેટલું આપ્યું છે? 49 બરાબર 7/2 ગુણ્યા 2a વત્તા અહીંયા કેટલા આવશે? 6d.
चलो आमांथी 2 कॉमन निकळे छे, अहींया उडी जशे तो 49 बराबर 7 गुणी भाग्या 2 आमांथी 2 कॉमन काढी लઉં એટલે a + 3d राइट। तो आ 2 2 केन्सल, आ 7 गुणाकार में आ बाजू એટલે ભાગાકાર में એટલે 49 ભાગ્યા 7 बराबर a + 3d। चलो જોઈ a + 3d बराबर 7 7 49 એટલે અહીંયા કેટલા આવશે 7। આ આપણને એક પરિણામ મળી ગયું। રેડી। આપણે Sn મેળવવું છે, n પદનો સરવાળો એટલે n પદનો સરવાળાનું સૂત્ર આપણે જાણીએ છીએ n/2 2a + n - 1 * d। તો આપણી પાસે d પણ નથી, પ્રથમ પદ પણ નથી અને n પદોનો સરવાળો એટલે n સ્વરૂપે તો આવશે જ, n ના સ્વરૂપમાં તો આપણને જવાબ મળવાનો છે, બરાબર। ચલો તો જોઈ પછી શું આપ્યું છે આપણને, તો કે 17મું પદ 289 આપેલું છે। 17મું પદનું સૂત્ર મૂકવું તો કેટલું આવશે, તો કે a + 17 - 1 * d બરાબર 289 બરાબર। એમ જ આપ્યું છે ને। यस। चलो પછી तो a + 16d बराबर 289 16d बराबर 289। तो आने हूँ परिणाम नंबर 2 कही दઉં। હવે આપણે d અને a મેળવવો છે તો આ બેને ઉકેલીએ તો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા 1 અને 2 ને ઉકેલવું હોય તો a + 3d બરાબર 7 અને a + 16d બરાબર 289। ચલો પ્લસ માઇનસ માઇનસ કરવાનું, અહીંયા પ્લસ છે એટલે માઇનસ, પ્લસ છે એટલે માઇનસ, પ્લસ છે એટલે માઇનસ, આ કેન્સલ થઈ ગયું। અહીંયા વધશે -13d, 3 - 16 એટલે -13d, પછી 7 - 289 એટલે -200 ને કેટલા આવશે 82 282। તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 13d બરાબર 282। તો તેથી d બરાબર 282/13। તો તેથી d બરાબર કેટલા આવશે 282/13 દુ 26 ભાગ કરો અહીંયા આગળ 282/13 દુ 26 અહીંયા 2 2 હાલશે ભાગ नहीं हाले, अपूर्णांक संख्या આવી જશે ભાઈ 13 71। तो અહીંયા આગળ આપણને અપૂર્ણાંક સંખ્યા એટલે આમનામ જ રાખશે, અમને પોઈન્ટ નહીં લઈએ આપણે બરાબર। એટલે આ ડી મળ્યો। કદાચ આ રકમમાં છે એ ભૂલ હોઈ શકે, 17 પદોનો સરવાળો આપેલો હશે, 17મું પદ નહીં હોય બરાબર, કેમ કે ડી છે એ આપણને કંઈક ખતરનાક મળ્યો। જુઓ આમ નામ રહેશે ડી। તો હવે આપણે nમું પદનું સૂત્ર એટલે અહીંયા Sn n પદોનો સરવાળો Sn બરાબર કેટલા આવશે, તો કે n/2 * 2 એ કેટલો મળ્યો, તો કે એ તો મેળવવાનો છે, હજી એ મેળવવાનો છે। ડી ની કિંમત છે એ ક્યાં મૂકશું, સમીકરણ 1 માં। તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી ડી ની કિંમત 1 માં મૂકી દો તો a + 3 * 282/13 બરાબર 7। તો આને પેલી બાજુ જોવા દેશું એટલે માઇનસ થશે, એટલે પ્રથમ પદ માઇનસ મળવાનું છે આમાં। તો a બરાબર 7 માઇનસ અહીંયા કેટલા આવશે 3 દુ 6 8 તેરી 24 નો 4 વધ્યા 2 6 2 8/13 બરાબર 13 7 91 91 માઇનસ 846। એટલે ટૂંકમાં આ રકમમાં ભૂલ છે, આવું બધું હોય નહીં બરાબર। રકમ સુધારી નાખજો, એમાં કરી નાખો, રકમમાં સુધારો કરો। ચલો શું કરશું,
તો કે 17 પદોનો સરવાળો, 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289. એટલે S17 આપ્યું છે આપણને બરાબર 289. તો આ મુજબ હાલીએ આપણે સૂત્ર મૂકીએ તો 289 આનું સૂત્ર કયું આવશે? 17/2 ગુણ્યા 2 into A વત્તા 17 minus 1 into D બરાબર 289. ચલો આમાંથી અહીંયા આગળ 16 થઈ જશે એટલે 17/2 2A plus 16D બરાબર 289. તો અહીંયા આગળ 17/2 2 કોમન કાઢી લઉં એટલે ગુણ્યા 2 A plus 8D બરાબર 289. તો અહીંયા 2 2 કેન્સલ થઈ ગયું, 2 2 કેન્સલ થઈ ગયું એટલે કેટલા આવશે? તો કે A વત્તા 8D બરાબર 289/17. 17 નો વર્ગ તમને ખબર હોય તો 289 થાય ને? તો અહીંયા કેટલા આવશે? 17. આ સમીકરણ નંબર 2. હવે 1 અને 2 ને ઉકાળો. ચલો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા સમીકરણ 1 A plus 3D બરાબર 7 અને સમીકરણ 2 A plus 8D બરાબર 17. માઇનસ 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 આ કેન્સલ, અહીંયા માઇનસ 5D, અહીંયા માઇનસ 10. તો તેથી D ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 ભાગ્યા માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ, તો D બરાબર 2. તફાવત કેટલો મળ્યો? 2. સમીકરણ 1 માં જઈએ તો સમીકરણ 1 પરથી આપણને A ની કિંમત મળશે A વત્તા 3 ગુણ્યા D એટલે 2 બરાબર 7. તો તેથી A બરાબર 7 માઇનસ 6, 3 દુ 6, પેલી બાજુ માઇનસ, તો A બરાબર મળ્યું 1. પ્રથમ પદ મળી ગયું, તફાવત મળી ગયો. તો SN nમું પદનું સૂત્ર SN પ્રથમ n પદોનો સરવાળો લખવાનો. તેથી પ્રથમ n પદોનો સરવાળો SN is equal to n/2 into 2 into A 1 plus n minus 1 into D, D એટલે 2. ચલો આપો સાદું રૂપ. SN is equal to n/2 2 into 1 2 plus આ બે ને અંદર ગુણાવું 2n minus 2, આમ plus 2 minus 2 કેન્સલ એટલે SN is equal to n/2 into 2n. તો આ 2 2 કેન્સલ, n into n એટલે n સ્ક્વેર. તો પ્રથમ n પદોનો સરવાળો કેટલો મળશે? n સ્ક્વેર. બરાબર, પ્રથમ n પદોનો સરવાળો કેટલો મળશે? n સ્ક્વેર. ચલો ડન. નેક્સ્ટ, જો તમે પાછળ જવાબ જોજો, જો આ જવાબ મળતો હોય તો એ રકમમાં ભૂલ છે. અહીંયા આગળ S17 બરાબર 289. જો આપણને આ જવાબ ન આપ્યો હોય તો પછી આપણે પદની રીતે ગણવો પડશે, તો એ થોડુંક અઘરું. બરાબર, ચલો આ લખી લ્યો. ચલો જોઈ દાખલા નંબર 10 જુઓ. એમાં શું કીધું? તો કે AN નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. એટલે n માં પદનું સૂત્ર આપ્યું છે આપણને. n માં પદનું સૂત્ર એમાં 10માનો પહેલો AN is equal to 3 plus 4n. સાબિત કરો કે A1 A2 A3 up to AN સમાંતર શ્રેણી બનાવે છે. એટલે આપણે બધા પદ મેળવી અને કહેવાનું કે આ સમાંતર શ્રેણી છે. વળી દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. એટલે 2 દાખલા આપ્યા, બેના 15 પદોનો સરવાળો આપણે મેળવવાનો છે. ચલો પેલો જોઈએ. એમાં પેલા તો n બરાબર 1 2 3 લેતા, n બરાબર 1 2 3 અપ ટુ n સુધી. બરાબર, તો પ્રથમ n પદ n બરાબર 1 પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ એમ મેળવવાનું. આપણે એ ક્રમ છે, 4 પદ સુધી મેળવીએ આપણે એટલે આપણને ખબર પડી જશે કે આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં. બરાબર, ચલો તો પેલા n બરાબર 1 લઉં અહીંયા, તો 3 plus 4 into 1 એટલે 4 × 1 = 4 ને 3 7. પછી n બરાબર 2 લઉં, n બરાબર 2, 3 + 4 = 8, 4 × 8, 8 ને 3
11 પછી ત્રીજું પદ n બરાબર 3 લો એટલે 3 વત્તા 4 ગુણ્યા 3 4 તેરી 12 12 ને 3 15 પછી ચોથું પદ આરોર મેળવી લઈએ 3 વત્તા 4 ગુણ્યા 4 16 16 ને 3 19 તો આમ આપણે અનંત પદ સુધી n પદ સુધી અનંત પદ સુધી મેળવવાનું છે તો અહીં આપણને એક શ્રેણી મળી તમે જુઓ કઈ શ્રેણી મળી તો કે 7 11 19 અપ ટુ 7 11 15 19 અપ ટુ તો આ બધો તફાવત તમે જુઓ તો કેટલાનો છે તો કે 4 નો ગેપ છે બધામાં એટલે સમાંતર શ્રેણી છે તેથી સમાંતર શ્રેણી બનાવે છે તેથી an બરાબર 3 + 4n એ સમાંતર શ્રેણી બનાવે એટલે પેલા આપણને કીધું કે પેલા જુઓ કે સાબિત કરો કે સમાંતર શ્રેણી બનાવે છે સમાંતર શ્રેણી બનાવે છે એવું આપણે સાબિત કરી દીધું હવે 15 પદોનો સરવાળો મેળવવો છે તો પ્રથમ પદ a બરાબર કેટલા છે 7 અને તફાવત d બરાબર 11 - 7 બરાબર 4 તફાવત થઈ ગયો અને n બરાબર કેટલા લેવાના છે 15 પદ તો s 15 પદોનો સરવાળો પેલા સૂત્ર મૂકી દઈએ sn = n/2 2a + n - 1 * d ચલો s બરાબર n બરાબર કેટલા લેવાના છે 15 પદોનો સરવાળો મેળવવો છે તો n બરાબર 15 મૂકો 15/2 2 ગુણ્યા પ્રથમ પદ કેટલું છે 7 વત્તા n એટલે 15 -1 * d તફાવત 4 તો s 15 બરાબર 15/2 ગુણ્યા 7 દુ 14 વત્તા અહીંયા 14 ગુણ્યા 4 આવશે ને 15 - 1 એટલે 14 તો 14 ગુણ્યા 4 એટલે કેટલા આવશે 14 ચોક 56 બરાબર ને ચલો તો આ કેટલા થયા 60 ને 70 70/2 35 તો s 15 પદોનો સરવાળો 15 ગુણ્યા 35 મેળવો ચલો આપો આન્સર આનો કોમેન્ટ કરો YouTube ચેનલમાં આનો આન્સર પછી 10માનો બીજો એમાં an માટે સૂત્ર આપ્યું છે આપણને 10માનો બીજો એમાં an માટે સૂત્ર શું આપ્યું છે 9 - 5n તો પેલું કામ n બરાબર 1 2 3 4 અપ ટુ એટલે પેલા 4 કિંમત મૂકીને 4 પદ મેળવી લેવાના તો પેલું પદ a1 9 - 5 ગુણ્યા 1 9 માંથી 5 જાય 4 બીજું પદ 9 - 5 ગુણ્યા 2 5 દુ 10 એટલે -1 પછી ત્રીજું પદ 9 - 5 ગુણ્યા 3 15 એટલે 9 - 15 -6 ચોથું પદ 9 - 5 ગુણ્યા 4 5 ચોકુ 20 9 - 20 -11 હે 9 - 20 -11 બરાબર ને તો કેટલાનો ગેપ આવ્યો બધામાં -5 નો એ આપણે જોઈ લેશું તો શ્રેણી આપણને મળી 4 -1 -6 -11 અપ ટુ a સમાંતર શ્રેણી દર્શાવે અથવા તો બનાવે ચલો સમાંતર શ્રેણી બનાવે છે એવું સાબિત કરી દીધું આપણે હવે આપણે મેળવવું 15 પદોનો સરવાળો પ્રથમ 15 પદોનો સરવાળો એના માટે a બરાબર કેટલા છે 4 d તફાવત બીજું પદ માઇનસ પેલું પદ બીજું પદ માઇનસ પેલું પદ એટલે -5 તફાવત કેટલો છે -5 અને n બરાબર લેવાના છે 15 ચલો તો sn = n/2 સૂત્ર એટલા માટે લખું છું કે તમારે પાકું થઈ જાય બરાબર તો s 15 n બરાબર 15 લેવાના 2 ગુણ્યા a પ્રથમ પદ કેટલું છે 4 વત્તા n બરાબર 15 -1 * d તફાવત -5 મળ્યો ચલો s 15 પદોનો સરવાળો 15/2
ગુણ્યા 4 દુ 8, અહીંયા 14 પંચા 70 એટલે -70. તો કેટલા આવશે કોમેન્ટ કરો. ચલો S15 નો આન્સર આપો. ઓકે, નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 11 મોસ્ટ IMP. શું કીધું છે 11મા દાખલામાં? સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, n પદોના સરવાળાનું સૂત્ર આપ્યું છે આપણને. પ્રથમ n પદોનો સરવાળો બરાબર કેટલું આપ્યું છે? 4n - n². 4n - n² છે. એટલે પ્રથમ n પદોનો સરવાળો એટલે Sn. પ્રથમ n પદોનો સરવાળો Sn. Sn બરાબર કેટલા આપ્યા છે? 4n - n². હવે શું કીધું? તો તેના પ્રથમ પદ કયું હશે? એટલે પેલું પદ કયું હશે? પેલું પદ મેળવવાનું કીધું છે, અર્થાત S1. પેલું પદ એટલે S1. પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે? પ્રથમ બે પદોનો સરવાળો મેળવવાનો કીધો છે. બીજું પદ કયું હશે? એટલે બીજું પદ મેળવવાનું કીધું. આ જ રીતે ત્રીજું, 10મું અને nમું પદ શોધો. એટલે 1 થી 3 પદ મેળવવાના છે. 1 થી 3 પદનો સરવાળો મેળવવાનો અને 10મું પદ મેળવવાનું અને nમું પદ મેળવવાનું. તો 1 by 1 બધું મેળવતા જઈએ. પહેલા તો સૂત્ર આપ્યું છે એમાં આપણે જોઈએ. તો હું તમને એમ કહું અહીંયા આગળ કે એક અહીંયા પદ છે A1, A2, A3 અપ ટુ AN. તો પ્રથમ પદનો સરવાળો S1 એટલે પેલું પદ ખાલી. પ્રથમ પદ એટલે કોણ? તો કે S1. તો પ્રથમ પદનો સરવાળો S1 બરાબર A1 કેટલું થાય? તો કે n બરાબર 1 મૂકી દો. તો 4 ગુણ્યા 1 -1 નો વર્ગ બરાબર 4 - 1 એટલે 3. તો આ પ્રથમ પદ મળી ગયું. તેથી પ્રથમ પદનો સરવાળો કેટલો છે? 3. અને પ્રથમ પદ કેટલું છે? A બરાબર 3. ચલો પ્રથમ પદ મળી ગયું, એને આપણે A1 કીધું. ઓકે, પછી આપણે મેળવવાનું છે બીજું બે પદોનો સરવાળો. એટલે આ બે પદોનો સરવાળો એટલે S2. તો હવે S2 બરાબર બે પદોનો સરવાળો. અહીંયા આગળ n બરાબર 2 મૂકો એટલે 4 ગુણ્યા 2 -2 નો વર્ગ. તો 4 દુ 8 -4 2 નો વર્ગ એટલે આ મળ્યું 4. તો પ્રથમ બે પદોનો સરવાળો એટલે A1 + A2. આપણે બીજું પદ મેળવવું છે. બીજું પદ મેળવવું હોય તો પ્રથમ બે પદોનો સરવાળો છે એમાંથી હું પેલું પદનો સરવાળો બાદ કરી દઉં. એટલે બીજું પદ A2 બરાબર શું આવશે? તો કે બે પદોનો સરવાળો એમાંથી એક પદનો સરવાળો બાદ કરી દેવાનો. આગળનું પદ થી બાદ કરવું. આ બે પદોનો સરવાળો A1 + A2 એમાંથી આ બાદ કરી દઉં એટલે આપણને A2 મળશે. બરાબર. તો એ રીતે અહીંયા આગળ S2 એટલે કેટલા છે? 4 -S1 એટલે 3. તો આ મળ્યું 1. તો તેથી બીજું પદ કેટલું મળ્યું આપણને? બીજું પદ A2 બરાબર 1. ઓકે, ચલો હવે એ જ રીતે ત્રીજું પદ મેળવવું હોય તો 3 પદોનો સરવાળો પહેલા જોવો પડે. એટલે S3 એટલે 4 × 3 -3 નો વર્ગ. તો અહીંયા આગળ 4 તેરી ને 12 -9 3 તેરી 9. તો 12 - 9 એટલે પાછા 3 મળ્યા. તો અહીંયા હજી એક પદ ઉમેરી દઈએ એટલે આ 3 પદોનો સરવાળો આપણને આપ્યો છે. 3 પદોનો સરવાળો આપણને 3 મળ્યો. આપણે ત્રીજું પદ મેળવવું છે એટલે કે A3. A3 એટલે શું? ત્રીજું પદ. ત્રીજું પદ મેળવવું હોય તો 3 પદોનો સરવાળો એમાંથી આ પેલા બે પદોનો સરવાળો બાદ કરી દઉં. 3 પદનો સરવાળો એમાંથી આ બે પદનો સરવાળો બાદ કરી દો એટલે મને ત્રીજું પદ મળે. તો ત્રીજું પદ બરાબર ત્રીજું પદનો સરવાળો 3 પદનો સરવાળો -2 પદનો સરવાળો. એટલે 3 પદોનો સરવાળો કેટલો છે? 3. અને 2 પદોનો સરવાળો કેટલો મળ્યો આપણને? 4. તો આપણને મળ્યું -1. તો તેથી ત્રીજું પદ બરાબર A3 બરાબર -1. તો ત્રીજું પદ મળ્યું આપણને -1.
ચલો હવે આપણે મેળવવું છે 10મું પદ. તો 10મું પદ મેળવવું હોય તો 1 થી 9 પદ, 9 પદ વત્તા 10મું પદ. તો 1 થી 9 પદનો સરવાળો છે એ આપણે બાદ કરવો પડે. 10 પદ મેળવવા હોય તો 10 પદનો સરવાળો, એમાંથી 9 પદનો સરવાળો બાદ કરવો પડે. તો પેલા તો આપણે 9મા પદનો સરવાળો એટલે S9 બરાબર 4 ગુણ્યા 9 માઇનસ 9 નો સ્ક્વેર. તો કેટલા આવશે જુઓ, 9 ચોક 36 માઇનસ 81 બરાબર. તો આ જુઓ તો જોઈએ કેટલા મળશે. 81 લાવવા હોય 36માં કેટલા નાખશું તો એટલે આ માઇનસ 5 1 4 4 8 એટલે 45 માઇનસ 45 એટલે 9 પદનો સરવાળો માઇનસ 45. હવે 10 પદનો સરવાળો મેળવીએ S10. 9મું પદની જરૂર નથી, આપણે 10મું પદ મેળવવું છે. તો 9 પદનો સરવાળો, હવે 10 પદનો સરવાળો એટલે 4 ગુણ્યા 10 માઇનસ 10 નો વર્ગ. તો આ કેટલા થયા 40 માઇનસ 10 નો વર્ગ 100 બરાબર માઇનસ 60. તો તેથી 10મું પદ એટલે A10. તો 10મું પદ મેળવવું હોય તો 10 પદોનો સરવાળો, એમાંથી આ 9 પદનો સરવાળો બાદ કરવાનો. તો 10 પદનો સરવાળો માઇનસ 9 પદનો સરવાળો. તો 10 પદનો સરવાળો એટલે માઇનસ 60 માઇનસ માઇનસ 45. તો આ માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ. તો તેથી A10 બરાબર માઇનસ 60 અને પ્લસ 45 બરાબર માઇનસ 15. કેટલા મળ્યા માઇનસ 15. તો તેથી 10મું પદ A10 બરાબર માઇનસ 15. તો એ જ રીતે આપણે હવે તમે જુઓ તો સૂત્ર મળી ગયું કે n પદનો સરવાળો, nમું પદ મેળવવું હોય તો n પદનો સરવાળો, એમાંથી એક ઓછું એટલે કે n-1 પદનો સરવાળો બાદ કરવો પડે. તો તેથી nમું પદ, તેથી nમું પદ an બરાબર 10 n પદનો સરવાળો, એમાંથી n-1 પદ નો સરવાળો બાદ કરવો પડે બરાબર. 10 પદનો સરવાળો મેળવવો હતો આપણે, 10મું પદ મેળવવું હતું તો 10 પદ નો સરવાળો માઇનસ 9 પદનો સરવાળો. તો આપણે n પદ મેળવવાનું છે, nમું પદ. તો nમું પદ મેળવવું હોય તો n પદનો સરવાળો, એમાંથી એક ઓછું પદ કરી નાખવાનું એટલે n-1 પદનો સરવાળો બાદ કરવો પડે. ચલો તો હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો તેથી an બરાબર Sn એટલે કેટલા છે તો એ આપ્યું છે આપણને 4n-n². Sn આપી દીધું છે માઇનસ n-1 એટલે હવે nની જગ્યાએ આપણે n-1 મૂકવાના છે એટલે 4 ગુણ્યા n-1 માઇનસ nની જગ્યાએ લેવાનું છે n-1 એનો સ્ક્વેર. ચલો આ ખબર પડી. શું કર્યું આપણે, n ની જગ્યાએ લીધું n-1, અહીંયા જ્યાં n છે અહીંયા n-1 મૂકી દીધું. તો તેથી nમું પદ an બરાબર 4n-n² માઇનસ, અહીંયા પેલા સાદરૂપ આપીએ તો આ 4n માઇનસ 4 માઇનસ અહીંયા વર્ગનું વિસ્તરણ આપવું એટલે n² - 2n પ્લસ 1. ચલો હજી સાદરૂપ આપો. an બરાબર 4n - n² માઇનસ 4n - 4. હવે આ માઇનસ છે અંદર ગુણાશે એટલે માઇનસ n² માઇનસ માઇનસ પ્લસ 2n માઇનસ 1. ઓકે, હવે પાછું આ માઇનસ અંદર ગુણાશે તો અહીંયા આગળ શું થશે, an = 4n - n². હવે આ માઇનસ અંદર ગુણાવું તો આ માઇનસ 4n માઇનસ માઇનસ પ્લસ 4 માઇનસ માઇનસ પ્લસ n² માઇનસ 2n અને માઇનસ માઇનસ પ્લસ 1. ચલો તો n પદનો સરવાળો an બરાબર nમું પદ an બરાબર, હવે તમે જુઓ તો માઇનસ n² અને પ્લસ n² કેન્સલ, 4n અને માઇનસ 4n કેન્સલ. તો વધ્યા કેટલા તો કે 4 + 1 એટલે 5 માઇનસ 2n
એટલે nમું પદ છે એ આપણને મળ્યું 5 - 2n. રેડી? તો આપણને જે મેળવવાનું કીધું હતું એ આપણે મેળવી લીધું. તો હવે જુઓ આના પરથી આપણે ચકાસી લઈએ કે પ્રથમ પદ આપણને મળ્યું બરાબર છે. n પદનું સૂત્ર મળી ગયું. તો પ્રથમ પદ n બરાબર 1 મૂકું તો -5 - 2 × 1. તો 5 - 2 એટલે 3. પ્રથમ પદ 3 મળ્યું. ઓકે, ચલો બીજું પદ a2 એટલે 5 - 2 × 2 4 એટલે 1. બીજું પદ 1 મળ્યું. યસ. ત્રીજું પદ a3 5 - 2 × 3 5 - 6 -1 મળ્યું. તો આ આપણે ચકાસણી કરી, ખાલી એ જરૂર નથી. બરાબર? તો ફરીવાર તમને સમજાઈ ગયું હશે કે n પદોનો સરવાળો એટલે SN નું સૂત્ર આપ્યું છે, એના પરથી આપણે પ્રથમ પદ મેળવવું છે. પ્રથમ પદ એટલે પ્રથમ પદનો સરવાળો S1. S1 બરાબર A1. તો n બરાબર 1 મૂકીએ એટલે પ્રથમ પદ આપણને મળ્યું 3. હવે બે પદોનો સરવાળો એ અહીંયા આગળ n બરાબર 2 મૂકીએ એટલે બે પદોનો સરવાળો મળે. એ બે પદનો સરવાળો છે એમાંથી હું પેલા પદનો સરવાળો એટલે કે S1 બાદ કરું એટલે મને મળે બીજું પદ મળ્યું. એ જ રીતે ત્રણ પદોનો સરવાળો એમાંથી બે પદોનો સરવાળો બાદ કરીએ એટલે ત્રીજું પદ મળે. એ જ રીતે 10મું પદ મેળવવું છે તો 10 પદોનો સરવાળો એમાંથી 9 પદનો સરવાળો બાદ કરીએ એટલે 10મું પદ મળે. એવી જ રીતે આપણે nમું પદ મેળવવું હતું તો n પદનો સરવાળો એમાંથી n - 1 પદનો સરવાળો બાદ કર્યો એટલે nમા પદ માટે આપણને સૂત્ર મળી ગયું કે an બરાબર 5 - 2n. રેડી? ચલો, તો આ દાખલો મોસ્ટ આઈએમપી છે. ઓકે, લખી લ્યો. ચલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ પાછા દાખલાઓ ગણશું. થેન્ક યુ.